તમને કહ્યું તો છે ને, હું ન આવું તો તમારે પતાવી દેવાનું આ કામ. અરે આટલુંય નથી થતું તમારા લોકોથી. હા, અને બીજા જે ડોક્યુમેન્ટ્સ પડ્યા છે એ પણ સાથે લઈ જજો. ઓકે, આ ગઈ વખતની જેમ બાકી ના રહે, ધ્યાન રાખજો. હા, હવે જોઈ લઉં છું. ઓકે, ડન. દેવાંગ, હા, શું છે? હા, ફોનમાં વાત ચાલુ છે, સંભળાતું નથી? કામ છે મારે. ફોનમાં જે હોય એને કહી દો કે પછી ફોન કરે. કઈ નહીં, વાઈફ છે મારી. હા, ઓકે ઓકે, મૂકું છું. શું વાત છે? આજે તારા બધા ફેન્સી કપડાં છોડીને ડ્રેસ ઉપર સારો લાગે છે. નાઈસ. થેન્ક યુ. મંદિરે ગઈ હતી ને એટલે ત્યાં તો જીન્સ પહેરીને જવાય નહીં. બાકી મને કોઈ શોખ નથી. લાગ્યું જ હતું કે કોઈ દિવસ નહીં ને આજે સૂરજે ઉગવા માટે દિશા કા બદલી નાખી. બસ હા, આ તમારી ફિલોસોફીની મને કોઈ જરૂર નથી. જે કામ માટે આવી છું એ વાત કરું. શું કામ છે? શું કામ આવી છે? બોલ. રાત્રે બહાર જવાનું છે. વહેલા આવજો ને, રેડી થઈ જજો. બહાર જવાનું છે? હા, ક્યાં જવાનું છે? પાર્ટીમાં મારા ફ્રેન્ડ સાથે. કારણ કે બધા જ કપલમાં આવવાના છે તો તમારે પણ આવવું પડશે. કપલ્સની પાર્ટીઓ રાખતા શું કામ હશે? આમ પણ એ પાર્ટીમાં હોય છે શું? કપલ્સ. કપલ સિવાય કઈ હોવું જોઈએ તો જ પાર્ટી કહેવાય. વેરી ગુડ. તમારી પાર્ટીઓ કરતાં સારી હશે, સમજી ગયા ને? ખાલી ડ્રિંક કરવાનું, નાચવાનું. એના કરતાં તો બેટર હશે કે 5 માણસની વચ્ચે બેસતો ને તો કોઈ ઓળખશે. મારે ક્યાંય બેસવા નથી આવવું, અને એમાં પણ તારી સાથે. બહુ જ ઓકવર્ડ ફીલ થાય મને. તમને શું લાગે છે મને બહુ શોખ છે હા કે હું તમારી સાથે ફરું, તમને બહાર લઈ જાઉં? મજબૂરી છે, કપલ્સ છે ને એટલા માટે. બાકી તમને પૂછે પણ કોણ? જો મારે છે ને આજે સાંજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે, એટલે મીટિંગ અટેન્ડ કરવાની છે. તું તારી રીતે જઈ આવજે. એક કામ કરો ને, આપણી પાસે પૈસા છે ને તો મને છે ને એક ભાડેથી પતિ લઈ આપો, રેન્ટ પર. મારી પાસે પૈસા છે અને હું તને ભાડેથી એક પતિ લઈ આવી દઉં. એના કરતા હું જ એક ભાડેથી પત્ની લઈ આવીને ના રાખું આ ઘરમાં. હા તો રાખો ને, કોણ ના પાડે છે? મને પણ કોઈ શોખ નથી કે હું તમારી સાથે રહું. ગમે ત્યારે કઈ બહાર જવાનું કહીએ ને તો બસ નાટક તો ચાલુ જ હોય. આમ પણ તારા કરતા એ ભાડેથી આવેલી પત્ની વધારે સારી હશે. કમ સે કમ પગાર આપતા પત્ની તરીકેની ફરજ તો નિભાવશે. તારી જેમ પૈસા ઉડાવશે તો નહીં. શટ અપ. તમારા કરતા ભાડે લઈ આવેલો પતિ પણ સારો હશે. આટલું લેક્ચર તો નહીં આપે મને. એકવાર લઈ આવ તો ખરી. આમ પણ ભાડે લાવવાના પૈસા તો છે નહીં, મારી પાસેથી માંગી રહી છે. તો પછી વાતો શું કામ મોટી મોટી કરે છે? કરીશ, કારણ કે લગ્ન કરીને આવી છું ને, પૂરો અધિકાર છે તમારા પર, તમારા પૈસા પર. એ જ સજા ભોગવી રહ્યો છું કે તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં લઈને આવ્યો છું. ખુશ છું. તમને સજા મળીને મને બહુ ખુશી થાય છે. ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના માંગુ છું કે સાતે ભવ તમને આવી જ સજા મળે. અને હું ઈશ્વર પાસે એવી પ્રાર્થના માંગુ છું કે સાતે ભાવ હાના જેવી પત્ની તો ક્યારેય ના મળે, અને કોઈને ના મળે. થેન્ક યુ. થેન્ક યુ ટુ. કેવો માણસ મળ્યો છે ઈશ્વર મને. તમે આવવાના છો કે નહીં? નથી આવવાનો. મને આવી તારા ફ્રેન્ડ સર્કલમાં ગોઠવેલી પાર્ટીઓમાં કોઈ જ રસ નથી, કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. નેવર એવર નથી આવવાનું. હા તો કઈ નહીં ને, એમાં એટલું બધું બોલવાની શું જરૂર છે? મેં કહ્યું એમ હું મારા કોઈ ફ્રેન્ડને લઈ જઈશ અને લોકોની સામે હડાહડ જૂઠ બોલીશ કે મારો પતિ છે. હા, આવું જ કરતા આવડ્યું છે ને. આમ પણ હા, મને નીચો દેખાડવામાં ક્યારેય ક્યાં કોઈ કમી રાખી છે? તો હવે કોઈ કમી રાખે? જાતે કરીને નીચા દેખાવ છો ને, ઊંચા દેખાય એવા કામ પણ તો કરવા પડે ને. મીટિંગ્સના નામ પર કોણ જાણે ક્યાં જતા હોય. ક્યાં જતા હોય મતલબ? કેવા શું માંગે છે? આઈ જસ્ટ ડોન્ટ ટ્રસ્ટ યુ. હા, તારી જેવા મારા વિચારો નથી. હા, એકદમ નેરો માઇન્ડેડ. કંઈ પણ વિચારી રહી છે. કંઈ પણ વિચારું છું? બરાબર વિચારી રહી છું. રોજ માટે મીટિંગના નામ પર જ્યાં જાઉં છો ને, જે દિવસે રંગે હાથ પકડ્યા ને ત્યારે જવાબ આપીશ. હા તો જાઉં છું. તારામાં તાકાત હોય ને તો પકડી લેજે, કઈ વાંધો નહીં. હા, મારી પાસે ટાઈમ નથી ને બેબી. અને આમ પણ તારા જેવી પત્ની બીજું કરી પણ શું શકે? હા, જ્યારે આપણે ખોટા સાબિત થઈ રહ્યા હોય ત્યારે પતિના ચરિત્ર ઉપર આંગળી ચીંધી દો. બરોબર ને? બરાબર. પતિ ગયું, હું જાઉં? ના ના, હું અહીંયા નથી આવ્યો. તું અહીંયા આવી છે તારી વાત લઈને. તારે જવું હોય તો જા. હું કઈ તારી પરવાનગી માંગવા નથી રાહ જોવાનો. અરે મેં એમ કહ્યું કે હું જાઉં. હા તો નીકળ ને. મેં થોડી કહ્યું છે કે અહીંયા બેસ ને મારી સાથે માથાકૂટ કર. સિરિયસલી તમે છે ને ટળો અહીંયાથી. તું ટળ ને. અહીંયા આવીને મને શિખામણ આપી રહી છે. પોતે જે કંઈ પણ કરે છે એ જોતી નથી ને પાછી મને કહે છે. મીરા, શું છે?
મીરા વાત તો શાંતિથી સાંભળ. સાચું કહું તો ઓલા જીન્સ અને ઉપર ટી શર્ટ ને એ બધું પહેરે છે ને એ એટલું બધું તારા શરીરને ચીપકીને રહે છે ને કે કોઈની પણ નજર ખરાબ થાય. અને આ જો આ ડ્રેસમાં શરીર આખું ઢંકાયેલું રહે છે. તું એટલી સારી લાગે છે. હવે આ જ પહેરતી હોય તો. તમે ના પાડીને એટલે હવે તો બિલકુલ જ નહીં પહેરું. કારણ કે મને આદત છે જ્યારે મને કોઈ કંઈ કામ કરવાનું કહે ને તો મારો ઈગો હર્ટ થઈ જાય. એમની વાત માનવી મને ગમે નહીં. એટલે હવે ક્યારેય ડ્રેસ નહીં પહેરું. હા, ભૂલ થઈ ગઈ મારી કે મેં તને કીધું કે આ મારી મતી ફરી ગઈ હતી કે મેં તારા સારા માટે કીધું. જા ને ભાઈ, તારે જે પહેરવું હોય એ પહેર ને જેમ ફરવું હોય એમ ફર. મારે શું? હા તો શું કામ બોલ્યા પહેલા? સલાહ શું કામ આપી? અહીંયા શાંતિથી ઘરમાં બેઠી હોય ને તો પણ એને શાંતિ ન હોય. બગ 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 કર્યા જ કરશે. શાંતિ તો તને. કોણ આવે છે? તારા પપ્પા ને મારા ઘરેથી પણ આવશે. હા તો છે ને આપણે જે વાત કરતા હતા ને એ કન્ટિન્યુ કરો અને વચ્ચે ફોન લઈને આવવાની કોઈ જરૂર નહોતી. શું બોલ્યા તમે? હા, કે જે કરવું હોય એ કર. મારે જે કરવું હશે ને હું એ જ કરીશ. પણ ભાભી વાત તો સાંભળો. શું વાત કરવી છે તમારે? અમારી પાસે તમારી વાત સાંભળવાનો કોઈ સમય નથી. અને વાત કરવી હોય ને તો બા બેઠા છે. પણ મારે તમારા બંનેનું કામ છે. બા અમારે તમારું જ કોઈ જ કામ નથી દામિની બેન. મહેરબાની કરીને તમે કરતા હોય એ કરો ને. એકવાર સાંભળી તો લ્યો. શું કામ? કઈ ખુશીમાં? હું બહુ જરૂરી વાત કહું છું. બા તમારે અને ભાભી તમારા બંને છે ને મારા કોલેજ આવવાનું છે. મારી પાસે બિલકુલ ટાઈમ નથી હો. અને હું આવીશ એમ? સિરિયસલી? ક્યારેય જીવનમાંય નહીં. જુઓ, મારા કોલેજમાં ફેરવેલ છે. આ ફેરવેલ ડે પર મેં છે ને એમાં ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. તો તમે લોકો મને જોવા નહીં આવો. મારી બધી જ ફ્રેન્ડ છે ને એ લોકોના પેરેન્ટ્સ આવવાના છે એમને જોવા. આવવું જોઈએ ને. મારે તો આવવું જ જોઈએ. કારણ કે મારી નણંદ આખી કોલેજની સામે જ્યારે તાગડ ધીન્ના કરતી હોય ને સ્ટેજ ઉપર તો મારી ઇજ્જત વધશે ને. એટલે હું તો આવીશ. આગળ દિનના ભાભી હું દામિની બેન, આ તમે નાચવાના જે ધંધા ચાલુ કર્યા છે ને એ બંધ કરો. સારા નથી લાગતા. ભાભી એને ધંધા ના કહેવાય, શોખ કહેવાય. તમારો પણ કોઈ શોખ હશે ને. અને હું તો તમને બંનેને અહીંયા મનાવવા માટે રિક્વેસ્ટ કરવા માટે આવી છું કે ચાલો, મારી બધી ફ્રેન્ડના પેરેન્ટ્સ આવવાના છે અને તમને લોકોને ખુશી નહીં થાય, પ્રાઉડ નહીં થાય કે હું ત્યાં સ્ટેજ પર ડાન્સ કરતી આવીશ. પણ હું તો આ ઘરમાં છું જ નહીં. તારા ડાન્સના દિવસે તારે જેમ કરવું હોય ને એમ કર. પણ મારી આશા તો કરતી જ નહીં. હું બહાર જવાની છું. હું કોઈ તમારી પેરેન્ટ્સ છું નહીં. પેરેન્ટ્સમાં માં અને બાપ આવે, ભાભી નહીં. એટલે મહેરબાની કરીને મને તો કહેતા જ નહીં. જો બા પણ નથી તો તમે ચાલો ને. દામિની બેન સમજ નથી પડતી. મેં કહ્યું ને આ તમારા ફેરવેલમાં મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. ફેરવેલ તો છોડો, મને તમારા ઘરમાં તમારા લોકોમાં મને તો છે ને ક્યાંય કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. ભાભી તો તમે લગ્ન શું કામ કર્યા જ્યારે તમારે અમારા કોઈની સાથે સરખી રીતે રહેવું જ નહોતું? હાની મની ટોક્સ. પૈસા માટે લગ્ન કર્યા છે મેં. મને શોખ હતો કે મારું સાસરું છે ને રીચ હોય, પૈસાવાળા હોય. ભૂલ થઈ ગઈ મારી. નહીં ને, માણસની કોઈ આશા હોય કે નહીં? તો પૈસા મળ્યા છે તો સાથે સાથે ફેમિલી પણ મળ્યું છે ને. દામિની બેન, તમે મહેરબાની કરીને બકબક નહીં કરો. એક કામ કરો, હું તમને પૈસા આપું છું. તમારી કોઈ ફ્રેન્ડના મમ્મી પપ્પા નવરા બેઠા હોય ને ઘરે, જે ગરીબ હોય, જેને પૈસાની જરૂર હોય, એને પૈસા ફેંકો અને લઈ જાઓ ફેરવેલમાં. મારા પોતાનું ફેમિલી હોવા છતાં પણ મારે ભાડેથી પેરેન્ટ્સ લાવવા પડે ને બેનબા. કારણ કે જુઓ ને, તમારા પેરેન્ટને તો તમારી કોઈ પડી જ નથી. એ તો પોતાનામાં ઊંચા આવે તો કોઈનું કંઈ સાંભળે ને. તો તમે પણ આવી શકો ને. મમ્મીને તો સમજ્યા કે એ બહાર જવાના છે, પણ તમે તો ઘરે જ છો ને, તો તમને શું વાંધો છે? ક્યાંય જવાના નથી. તમારા મમ્મી એક નંબરના ખોટા વ્યક્તિ છે. એક નંબરનું જુઠ્ઠાણું ચલાવે છે. હા, ઘરમાં તો તું એકલી જ સાચી છે. કેમ? જ્યારે હોય ત્યારે બસ આરોપો મૂકવાના. ખોટા છે ને સાચા છે ને. જાણે ભગવાને તને એકલીને સાચી બનાવી છે. મારે બહાર જવાનું છે તો જવાનું છે. નથી જવાનું ક્યાંય, ખબર છે મને. અને જવાનું હોય તો પણ પોતાની દીકરી માટે એક દિવસનો ટાઈમ ન કાઢે. માને શું કરવાની? મારી પાસે ટાઈમ નથી અને એને જ્યાં જવું હોય ત્યાં જાય. હા, 15 દિવસ પહેલા કીધું હોત ને તો કદાચ હજી હું મારો પ્રોગ્રામ કેન્સલ કરત. પણ અત્યારે છેલ્લી ઘડીએ તો હું નહીં જ કરું. જેને જે કરવું એ કરો ભાઈ. મારે શું લેવા દેવા છે? હા, તો મને થયું કે માં છો તો જવું જોઈએ. બસ, મારા માટે અને મારી ચિંતા કરવાની નહીં તારે. મારે આ ઘરમાં કેમ રહેવું, શું કરવું, હું આ ઘરની કોણ છું ને એ મારા કરતા તું નક્કી કર કે તું શું છે ને અહીંયા શું બનીને આવી છે. હજી તો બહુ લેટ થઈ ગયું છે. ભાઈ
હા. કઈ સાઈડ જાય છે? ઓફિસ જઈ રહ્યો છું, કામ છે અર્જન્ટ એટલે. મતલબ મોટા વરાછાથી જ જઈશ ને? ના, ત્યાંથી નથી જવાનો. એકચ્યુઅલી એક ક્લાયન્ટ છે, ક્લાયન્ટને લઈને પછી મીટિંગમાં જવાનું છે. હા તો સાંભળ, ઊભો તો રે. લેટ થઈ રહ્યું છે, તને કહ્યું તો ખરા. હા મને ખબર છે તારે લેટ થાય છે, પણ જો તને ખબર છે ને કે મારી ગાડી સર્વિસમાં છે, તો તું મને તો મતલબ કે હું તને સાથે લેતો જાઉં અને છોડી દઉં મોટા વરાછા સુધી, આજ કહેવાની છે ને? હા ચાલ હવે. સોરી હા, આ તે જે કંઈ પણ વિચાર્યું છે ને એવું કંઈ નહીં થાય. એકચ્યુઅલી મારી 4 વ્હીલ બંધ પડી ગઈ છે અને હું પણ 2 વ્હીલમાં જઈ રહ્યો છું. હા તો ભલે ને, મને કાંઈ વાંધો નથી. મારે જવું છે ત્યાં ઉતારી દેજે. અરે શું ઉતારી દેજે, વચ્ચેથી ક્લાયન્ટને પિકઅપ કરવાના છે. તને કહ્યું તો ખરા, 2 વ્હીલમાં અમે 2 જણા હોઈશું તો 3 જણા તને કેવી રીતે હું છોડી દઉં? તું કહીશ 5-10 મિનિટમાં શું થઈ જવાનું છે ભાઈ? જો હું તને નહીં કહું તો બીજા કોને કહું? તું મારો ભાઈ છે ને, તારે મારી મદદ કરવાની હોય. ટાઈમ ઇઝ અ મની. સમયની વેલ્યુ કરતા શીખો. આમ પણ હું ક્યારેય પણ મારી ઓફિસમાં કોઈ પણ લેટ આવે ને તો ચલાવી નથી લેતો. તો હવે હું જ જાતે કરીને લેટ જઈશ તો લોકો શું વાતો કરશે? પણ 10 મિનિટની વાત કરે છે તે. આ 10 મિનિટમાં પણ મારા કેટલા કામો થઈ જાય તને ખબર છે? પણ તું તો બોસ છે ને, 5-10 મિનિટમાં તને કોણ કાંઈ કહેવાનું છે? બોસ છું ને એટલે જ કહી રહ્યો છું, કારણ કે મારી પણ જવાબદારીઓ હોય. હા, લોકો મને સવાલ કરે ને એ મને ક્યારેય ના પોસાય. સારું, નહીં આવતો મૂકવા. હું મારી જાતે મારી વ્યવસ્થા કરી લઈશ. અરે પણ ઓટો કરી લે ને. અને આમ પણ અત્યારમાં તો ઘણી બધી ઓનલાઈન વેબસાઇટ તો ઉપલબ્ધ જ છે ને. હમણાં આવશે ટેક્સી ને લઈ જશે તને. જ્યાં જવું હોય ત્યાં જજે અને પેમેન્ટ આપી દેજે. હા ખબર છે મને, હું જોઈ લઈશ. પણ સાંભળ, 2 દિવસ પછી તારે મારી સાથે મારા કોલેજ આવવાનું છે. ના નહીં કહેતો. 2 દિવસ પછી? શું કામ? શું કઈ કાંડ કર્યા છે? હા, શું તું આ પણ? 2 દિવસની જેમ ફરી પાછું નથી થયું ને? આ કોઈ રેગિંગ નો કેસ નથી ને ક્યાંય? કંઈ જ નથી. અને કોલેજ એટલે આવવાનું છે કે 2 દિવસ પછી ફેરવેલ છે. જો ફેરવેલમાં છે ને મેં ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો મમ્મી અને ભાભી સાથે વાત કરી. એ લોકો તો કામમાં બિઝી છે ને, એટલે તું આવજે. આપણે બંને છે ને ત્યાં જઈશું. મારા કોમ્પિટિશનમાં તું મને ડાન્સ કરતા જોજે. પછી ત્યાંથી નીકળીને આપણે બહાર જમીને ઘરે આવી જઈશું. વાહ, બહુ ખોટા સપના જોઈ રહી છે તું. તને શું લાગે છે તું ત્યાં સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરતી હોઈશ અને હું નીચે બેઠો બેઠો તાળીઓ પાડતો હોઈશ એમ કે શું સરસ ખૂબ મજાનું પરફોર્મન્સ આપ્યું છે? ઓબ્વિયસલી તું મારો ભાઈ છે, મને પ્રોત્સાહન આપવા માટે નહીં આવે? કંપનીનો માલિક છું. આ વાત કેમ ભૂલી ગઈ? પણ સાથે હું કોઈના સાથે પણ આમંત્રણ વગર કોઈ પણ જગ્યાએ ચીફ ગેસ્ટ બન્યા વગર ક્યાંય જતો નથી. ખબર છે ને? ચીફ ગેસ્ટ તરીકે તારી કોલેજ જો મને બોલાવવા તૈયાર હોય તો હું આવવા તૈયાર છું, પણ સ્ટેજ ઉપર બેસીશ, નીચે નહીં. પણ કંપનીનો માલિક છે એ વાત સાચી, પણ સાથે સાથે તો મારો ભાઈ પણ છે ને. એ કેમ ભૂલી જાય છે? તો હું- હશે તું બહુ મોટો બિઝનેસમેન, પણ હું તારી બેન છું. આ કમાવા ને કમાવામાં તું તારી નાની બેનને, તારી ઢીંગલીને ભૂલી રહ્યો છે. વેલ્યુ હોય, સ્ટેટસ હોય વ્યક્તિનું, સ્ટેટસ ગુમાવીને કોઈ પણ જગ્યાએ ના જવાય. તને શું લાગે છે આટલી મોટી કંપનીનો માલિક એક સામાન્ય એવું પરફોર્મન્સ જોવા માટે તારી કોલેજમાં આવે? હા, અને એ કોલેજમાં કે જે કોલેજની કોઈ રેપ્યુટેશન જ નથી. સામાન્ય એવું પરફોર્મન્સ, એ સામાન્ય એવું પરફોર્મન્સ તારી બેનનું છે, બીજા કોઈનું નથી. તો મેં થોડી કહ્યું છે કે તું પરફોર્મન્સમાં હિસ્સો લે? છોડી શકે ને, લીવ કરી નાખ. અને આમ પણ આપણે કઈ એવા પૈસાની કમી નથી કે તારે આવા બધા નાચગાનમાં રહેવું પડે. અરે કઈ બિઝનેસ શીખ, કોઈ નવો આઈડિયાઝ વિચાર, એમાં ધ્યાન આપ ને. આ ખોટે ખોટા ફાલતુના પરફોર્મન્સમાં હિસ્સો લઈ રહી છે. કઈ મળવાનું છે એમાંથી? કઈ નહીં મળે. મળીને શું મળશે? એક સામાન્ય એવો એવોર્ડ. હા, વધુમાં વધુ તો 2 કે 3 હજાર રૂપિયા. પછી તું તારો બિઝનેસ કર, મને શીખાવમાં કે મારે શું કરવું છે. આ બિઝનેસ કરવો, બિઝનેસમાં આગળ વધુ, પૈસા કમાવવા એ તારી સ્કિલ છે ને, તો ડાન્સ કરો ને, એ પણ મારી સ્કિલ છે. ડાન્સ કરવો એ સ્કિલ માની રહી છે. શું મળશે ડાન્સ કરીને? કંઈ નથી રાખ્યું આમાં. અને આમ પણ હું તો વિચાર કરી રહ્યો હતો કે આટલી મોટી કંપની છે, બીજી બ્રાન્ચ ખોલવાનો વિચાર છે, પણ સોરી,
મને નથી લાગતું કે બીજી બ્રાન્ચ ખોલીને તારા હાથમાં કંઈ પણ આપી શકું. અને આમ પણ લગ્ન કરીને સાસરે જઈશ તો શું ભરોસો છે કે સામેવાળું વ્યક્તિ કેવું મળશે અને કેવું નહીં. એના કરતાં બરાબર જ છે આ મેનેજર રાખીને બીજી બ્રાન્ચ ઓપન કરી નાખું. ખોટે ખોટું ઘરના વ્યક્તિઓને આવડે ન આવડે છતાં પણ હિસ્સો આપવાનો. આ ડાન્સ ક્લાસ કરવાથી ઓફિસ નહીં સંભાળાય. મને તારી ઓફિસમાં તારા બિઝનેસમાં કોઈ રસ નથી. તો મને પણ તારા ડાન્સમાં કોઈ રસ નથી, કોઈ ઇન્ટરેસ્ટ નથી. સોરી. જઈ શકું? જા. ખોટે ખોટી 5 મિનિટ બગાડી મારી. અને તારા બિઝનેસ છે ને તારી પાસે રાખજે. હવે અંદર જા. ખોટે ખોટી બહાર બધાની વચ્ચે બોલ નહીં. યા ઢીંતા નાના ઢીંતા નાના ઢીંતા નાના રા. વાહ ભાઈ વાહ, આ બંગલો તો જોરદાર છે હો. આયા કામ કરવાની મજા પડી જવાની છે આપણને તો. ક્યાં ગયા છે કોઈ? આ બેલ આવે કા? શું છે? કોનું કામ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આયા કઈક લાઈટ બાઈટ કરો. એક્સક્યુઝ મી, હે, શું કીધું? મારો કહેવાનો મતલબ એમ છે કે હાવડો મોટો બંગલો છે, આ રોશની કરો રોશની. તારે કામ કોનું છે એ બોલીશ તું? તો ગુસ્સા વાળા લાગો છો. હા જો હું તો હું કહું છું મેમ સાહેબ, અહીંયા કામ હાટું આવ્યો છું. તો હું શું કરું? કામ માટે આવ્યો છે ને તો જા કરવા માંડ કામ. ઘરમાં પણ બધા જ કામ એમને પડ્યા છે. સવારનું કોઈએ કઈ કામ તો કર્યું નથી અને એ કામ પતી જાય ને તો બહાર પણ બહુ બધું કામ છે. જા કર. પણ હા, પેલા વડીલ ક્યાં ગયા? કોણ વડીલ? હા, તમારા ઘરમાં કોઈ ગઢા છે ને? પેલા માડી. અચ્છા, મારા સાસુમાં. એ વડીલ લાગે છે તમને? દેખીતા વડીલ છે ઉંમરથી, બાકી બુદ્ધિ તો 5 પૈસાની છે નહીં. કઈ બોલે ને તો અંડછંડ જ બોલે. તમને શું ખબર કે કોણ હોય ને શું હોય? હા, એમણે જ કીધું તું કે અમારા ઘરમાં કોઈ કામ કરવા વાળું નથી. હવે આવડા મોટા છો તમે ને ઘરમાં એક નોકરનું જરૂર શું પડે? બીજું શું કહ્યું હતું એમણે? બીજું ઘણું કીધું હતું. જેમ કે મારી કહેતા હતા કે મારે તો છે ને એક વહુ છે પણ કઈ કામ ન કરે. દોશી, મને ખબર જ હતી કે આ નીચતા બતાવશે બહાર જઈને. પોતાનો સ્વભાવ કેવો છે ને એ જણાવવા વગર રહેશે નહીં. સાચું બોલ, બીજું શું શું કહ્યું છે? નહીં તો તને આથી બહાર નહીં જવા દઉં. અરે હું ક્યાં બહાર જવા, હું તો અહીંયા કામ માટે જ આવ્યો છું. એમને કીધું તું કે અહીંયા કામ માટે આવી જાજે એટલે હું તો આવી ગયો. પણ મને ખબર નહોતી કે તમારી વચમાં આટલું બધું. શું અમારી વચમાં એટલે તું કહેવા શું માંગે છે? નોકરી માંગવા આવ્યો છે ને તો નોકરી માંગ, બીજું વધારે બોલવાની જરૂર નથી. ધડાકધૂમ 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 ધા ધાઈ ધાઈ. શું કરે છે તું? આ તું નોકરી માંગવા આવ્યો છે કે નાચવા આવ્યો છે? પેલા મને એ કે. નાચવાનો તો મને પહેલેથી શોખ, પણ આ મને કોઈ છે ને નાચવા ન દીધો. હા, એકવાર ગયો તો હું. ક્યાં? હા, બધા નાચતા હોય ને એનો પ્રોગ્રામ હતો, આપણે ચડી ગયા ન્યા. આ મોટું જબર આમ હતું કઈ, તો આપણે તો ડાન્સ કરવા લાગ્યા. આ બધા દાંત કાઢતા હતા ને સીટીયું મારતા હતા. જો પણ 2 જણા આવીને ઉપાડીને બહાર મૂકી ગયા. સાંભળીશ મારી વાત? હા જુઓ, હા મેં જે માડીની વાત કરી ને એ તમારે હવે આ વાતને આગળ વધારવાની નથી થતી. કેમ? શું કામ? હવે તો ડોશીને બતાવીશ. હું ગરીબ માણસ છું, મારી વાત સાંભળો. હા, કામ લેવા આવ્યો છું અને મારે કામ કરવાનું છે. મારા પેટ ઉપર હું કામ પાટું મારો છો? સારું, હવે પણ જો હું તને કામ આપીશ એક શરતે. શરત મંજૂર હોય તો હા બોલ, નહીં તો ના પાડ. શરત નંબર 1, તમારું કામ પહેલા થાય ને ઘરની બધી વાત તમને કરી દે. બોલો બીજું કાંઈ? શરત નંબર 2, તમારા કામનો જેટલો પગાર નીકળતો હશે ને એટલો જ મળશે. ઉપાડ પેઠે કંઈ જ નહીં મળે. અને હા, તહેવારોમાં રજા નહીં મળે. સ્પેશિયલી જ્યારે કંઈ પણ સારો પ્રસંગ હશે ને ત્યારે તો બિલકુલ જ નહીં, કારણ કે ત્યારે ઘરમાં ગેસ્ટ આવતા હોય અને મને કામ કરવાનો બહુ જ કંટાળો આવે છે. અહીંયા ઘરમાં એકેય રૂમ ખાલી છે ગળા ફાંસો ખાવા હાટું? હા, કોઈ રજા જ ન મળે, ઉપાડ ન મળે તો બીજું મારી પાસે કઈ રસ્તો શું રહ્યો? તો ગળા ફાંસો જ ખાવો તો નોકરીનું નામ શું કામ આપ્યું? જા, સામેનું ઘર ખાલી પડ્યું છે, ઘણા વર્ષોથી ત્યાં કોઈ રહેતું નથી. ગળા ફાંસો ખાઈ લે અને લે. હું તમારું આ દુપટ્ટો. તમારું નામ? મીરા.
કેમ શોખ છે? ચિઠ્ઠી લખીને મોકલું ને કે તમારા કહેવાથી મર્યો તો કાલ સવારે કંઈ પણ થાય તો તમને પકડશે. મસ્તી કરતો તો. માફ કરી દેજો માય બાપ. હા તમે કહેશો એ બધું મંજૂર, પણ અત્યારે મારે કામની જરૂર છે. એકવાર તમે હા પાડી દો ને તો ઘરમાં ઘૂસી જાઓ. હા, પણ ઘરમાં નથી ઘૂસવાનું, બહારથી કામ ચાલુ કર. અહીંયાથી લઈને ફરતું જેટલું દેખાય ને એ બધું જ ઘર અમારા લોકોનું છે. અને એ બધી જગ્યા પહેલા વાળી નાખ, સાફ કરી નાખ, વોશ કરી નાખ પાણી લઈને. હા હા 5 દી થાય આમાં તો. એ તારો પ્રશ્ન છે. મજા આવે તો હા પાડ, નહીં તો જા, ગેટ ખુલ્લો છે, હું જાઉં છું. અરે ના ના થઈ જશે. હા ડોલ હાવણો પોતું અને એક ઉપડી ત્યાં ખૂણામાં. બધું બહાર જ રાખો છો. સારું કહેવાય. બાકી બંગલો બહુ જોરદાર છે હો. ધડાક ધૂમ ધા ધડાક ધૂમ ધા ધડાક ધૂમ ધાય 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 ધાય. બસ હવે આમાં ને આમાં માથા રાખીશ કે કંઈક સાંભળીશ તું? શું સાંભળવાનું છે? આ તારી બાયડીનું એના વિશે મને કંઈ પણ કહેવાનું નહીં. કા? 1000 વખત કહ્યું છે. કા તારી બાયડી છે તો તને જ કહું ને, ગામનાને કેવા જાવ? હા તો તમે પસંદ કરી હતી, બહુ સારી છોકરી છે, બહુ સંસ્કારી છે, આ ઘરને અને તને બહુ સારી રીતે સાચવી લેશે. આવું તમે જ બોલ્યા હતા ને? ઠીક. હા તમે જ પસંદ કરી હતી, હવે સાચું હોય ને? બસ પસંદ કરી એટલે પાણો મારા માથે એમ? બાયડી તો તારી છે ને, 2 શબ્દ એને સારા નથી કહેવાતા. ખાલી એને મેં એટલું કીધું કે તું આ કપડામાં વધારે સારી લાગે છે, તું ઓલા જીન્સ ને ઓલા ટી શર્ટ ને પહેરે છે એમાં જરાય શોભતી નથી. તો એમાં તો એણે જે ઉપાડો લીધો ને જે તાંડવ કર્યું છે કે ન પૂછો વાત. ખબર જ છે કે આ ઘરમાં એ એવી રીતે રહે છે, તો પછી આવું બધું કહેવાની જરૂર શું હતી? કેમ હાથે સારું કરીને- લાગે એ કહેવાય નહીં? એક કામ કરીએ, આ તમારે છે ને મને જ કહેવાનું છે ને, એને તો ક્યારેય કંઈ કહી નહીં શકો. અને આમ પણ એ તમારી વાત સાંભળતી જ નહીં હોય ને, તો પછી આમાં મને શું કામ બલીનો બકરો બનાવો છો? નથી એ તમારી વાત સાંભળતી, નથી એ મારી વાત સાંભળતી, તો પછી મને શું કામ કહો છો? બસ હવે ખાલી નામની મીરા છે, મંથરા કરતાય નપાવટ છે ઈ. હા તો આ મંત્રાને આ ઘરમાં લાવવા માટે પસંદગી તમારી જ હતી, તો હવે શું કામ ને મને સંભળાવી રહ્યા છો? હા તે પાડેલી ને, તારી બાયડી છે એટલું તો તું કરી શકે. એને કહી શકે કે બાની સામે નહીં બોલવાનું, પણ નહીં, તારામાં તો ઈ છે જ ક્યાં? બાયડીની આમે તો બકરી થઈ જાય છે. બકરી નથી થતો, હું પણ એને જેમ તેમ કહી જ દઉં છું. અને આમ પણ હા તમારી નથી ચાલતી આ ઘરમાં, તો મને શું કામ સંભળાવો છો? તમારી બકરી થઈ જાય છે, તમારા બોલ્યું કઈ આવવા નથી દેતી એ. તું એનો વર છે ને, તો તારે કાબુમાં રાખવાની હોય, મારે નહીં. પરણાવીને લાવી એટલે મારો વાક એમ? સિરિયસલી આના સિવાય બીજો કોઈ ટોપિક નથી તમારી પાસે? ના. આ ક્યારના તમે એકની એક વાત ઉપર મારી સાથે બહેસ કરી રહ્યા છો. કહી રહ્યો છું ને કે મારી પાસે આનો કોઈ જવાબ નથી, હું કંઈ નથી કરી શકું એમ. તું વર છે કે કોણ છે? હા તમે કોણ છો? સાસુ છો કે કોણ? તમે તો? સાસુપણું બતાવી શકો ને? હું સાસુપણું બતાવું ને તો એ તારા કાન ભંભેરે, મંથરા થઈને આવે તારી પાસે. એટલે તારે તારી બાયડીને સમજાવવાની હોય કે બા જે કહે છે ને એ બરાબર કહે છે ને એવું જ થવું જોઈએ. પણ તું નહીં બોલી શકે, કારણ કે તું વર નહીં, તું સફરજન છે. હા સફરજન છું, પણ તમે સાસુ નહીં પણ સાપ છો, સાપ. આખો દિવસ ફણ ધરીને બેઠો હોય કે કોણ નીકળે છે ને કોને કહું. જે આવે તમારી પાસે એને સંભળાવો છો. ચલો સાહેબ ઊભા થઈ જાઓ, ફટાફટ સાફ કરવા દો. ઓ ભાઈ. નો અવાજ સંભળાય છે. શું ઊભા થઈ જાવ એટલે? ઊભા થઈ જાવ એટલે? હા પોતું મારવું છે સાહેબ. હા આમને તો કેમનું પોતું મારીશ કયો મને? પણ અહીંયા પોતું અત્યારે મારવાની જરૂર હતી. અમે બંને જણા વાત કરીએ છીએ ને, તો આટલી બધી રૂમો છે તો બીજા નથી મારાતું. જુઓ આ મારી તો શકાય, પણ એમાં શું હતું કે હું કરતો તો કામ, અને છે ને મને ત્યાં અવાજ આવે ને એ જરાય ગમે નહીં. આ હોલમાં આવ્યો એટલે મેં જોયું કે અહીંથી બહુ અવાજ આવતો હતો. આ તમે કંઈક બોલતા હતા સફરજન સફરજન, મને સફરજન ખાવાનું મન થઈ ગયું. પછી મેં વિચાર્યું કે ના ના હા તમારું સફરજન મારે થોડું ખવાય હે. અને તમે કંઈક નાગિનની વાત કરતા હતા. સાપની વાત કરતો તો, સાપની. સરખું સાંભળ્યું નહીં? હા તો કરડી ગયો હોય તો મને તરત ત્યાંથી ડર લાગ્યો. એકલો હતો, ત્યાં કોઈ નહોતું સાહેબ.
પછી મને થયું કે ભાઈ આપણે છે ને કોઈ હોય ત્યાં કામ કરે, કારણ કે તમારો બંગલો અવડો છે ને કે અહીંયા તો છે ને એક ટુ વ્હીલ રાખવી પડે. અહીંયાથી પેલા ખૂણે જવું હોય ને તો મારા પગ દુખવા લાગે છે. આવડો મોટો બંગલો બનાવવાની જરૂર શું હતી તમારે? અમારો બંગલો છે, અમારે કેવડો બનાવવો કેવડો નહીં એ તું શિખામણ આપીશ? ના ના, શિખામણ નથી આપતો સાહેબ, પણ જુઓ આ મને ક્યારેક ક્યારેક છે ને આ બંગલામાં ભૂતિયા જેવું લાગે છે. હા તમે લોકો છે ને આ તમે નથી બોલતા, હા તમે હા માડીને ખીજાવ અને માડી તમને ખીજાય, હા કેવું લાગે હે? આ કોઈ સાંભળે પણ કોઈ સાંભળે નહીં, કારણ કે આટલો અવાજ તો અહીંયા જ દબાઈ જાય છે. પણ હું સાચું કહું ને તો આ તમે આવું બોલવા નથી માંગતા. અને તમે માડી તમે છે ને કાંઈ શેઠને કહેવા નથી માંગતા, પણ હા તમારા ઘરની અંદર કાંઈક એવું છે જે તમને છે ને હામાં આવો ને એટલે ઈ બોલે, તમે તો કાંઈ નથી બોલતા. હા એની બાયડી મારી સાથે ગમે તેવી વાતો કરે, હું સાખી લઉં. એને મેં કીધું તો મને કે ના તમે પસંદ કરીને લાવ્યા હતા એટલે હવે તમે સાચું કહેજે. બાયડી એની છે, કોણે આચવાની હા, તો હોય? મારી- એને જ ને. મારી બાયડી પણ આ ઘરની વહુ છે, તો પછી વહુ તરીકે કોને કહેવાનું હોય? આમણે જ કહેવું જોઈએ ને એમને. મને શું કામ વાતો ફેરવીને કરે છે? સાંભળે એને કે જુઓ આમાં તમારો વાંક નથી ને તમારો વાંક નથી, મને હું કામ વચમાં? જુઓ હું કહું છું, હા એ તો છે ને મેડમને જોવાનું હોય. હા મેમ સાહેબ જેમ કહે ને એમ બરાબર છે, પણ મારી હવે એને આપણે હવે કાંઈ ન કહેવાય. હા જુઓ બધા જવાન છોકરાઓ કહેવાય અને એની રીતે રહેતા હોય. હા તમે છે ને હવે આ ઉંમરે આટલું બધું મગજ ઉપર હા ખોટું ચિંતાઓ ન લ્યો. મારી નજર સામે આવું કાંઈ થાય ને એટલે મારે બોલવું જ પડે, નહીં તો ગામ મને થૂથું કરે. હા એ વાત સાચી તમારી સાહેબ. હા તમે સમજી જાઓ ને. ઠીક છે, હા તું કહી રહ્યો છે એટલે સોરી, ભૂલ થઈ ગઈ મારી. જો સોરી કહી દીધું સાહેબે, હવે તો તમે દાંત કાઢો. હવે મારું કામ બતાવું? પોતું મારું. તું તારું કામ બતા. ચાલ. ચૂપચાપ કઈ પણ બોલ્યા વગર. આ ઘરમાં ગીત ગાઈને મને જરાય પસંદ નથી. કોણ જાણે કેવો અળવિતરું કામ કરે છે. दिल दे दे रे भैया, तुमको दिल दे जैसे ही मस्ती में आए, दिल दे रे भैया, तुमको दिल दे जैसे ही मस्ती में आए, ક્યાં ખોવાયેલા છો તમે? કઈ નહીં, કઈ કામ હતું? ના ના કામ કાંઈ નહોતું. તારે સાફ કરવું છે ને તો હું અંદર બેસું. અરે ના 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 ના, હા, હા, કામ તો શું છે, આજે છે ને કાલે નથી, એ તો થયા કરે ને ચાલ્યા કરે. હા હું શું કહેતો હતો, હા તમારા ઘરમાં હંધાઈ આમ જ છે? હવે આવ્યો ને મુદ્દા પર. એકચ્યુઅલી હા. તમે એક શાંત લાગો છો, અને જ્યારે હું જોઉં ને ત્યારે તમે આ ઘરમાં આમ શાંત એક ખૂણામાં એકાંતમાં આમ મૂંઝાયેલા ને વિચારોમાં ખોવાયેલા હોવ છો. આટલું બધું તો હું વિચારો છો તમે? વિચારતી તો કંઈ ના હોય, પણ આ ઘરમાં આ બધાને ઝઘડો કરતા જોઉં ને એટલે મારું મૂડ મરી જાય. તને વિચાર આવતો હશે ને કે આ લોકો પાસે કેટલા પૈસા છે, એટલા પૈસા હોવા છતાંય કૂતરા બલાડાની જેમ બાંધે છે. શાંતિ નથી. હા માણસને અમુક સમયે શાંતિ જોતી હોય, જેમ કે તમારા મમ્મી. હવે એમને આ શાંતિ ક્યારે મળે? જ્યારે એ પોતાના જીવને પોતાની આત્માને એમ કહે કે હા બસ હંધું સુખ ભોગવી લીધું છે, હવે ભગવાનનું નામ લઉં તો સારું રહે. અને આ તમારો ભાઈ આખો દિવસ આ ફોનમાં કમ્પ્યુટરમાં ને એ આ દોડધામમાં જ હોય છે, નકરો રૂપિયો જ ભેગો કરે છે. ક્યારે ઘરમાં કોણ શું કરે કાંઈ પંચાત જ નહીં ને. હા, કારણ કે અમારું ઘર જ એવું છે, એકબીજાથી કાંઈ લેવા દેવા જ નથી. બસ બધાય પોતપોતાની રીતે પોતાનામાં બિઝી છે, કોઈને એકબીજાની કંઈ પડી જ નથી. આ બધાને એવું લાગે છે કે જેની પાસે પૈસો છે ને એ બહુ શાંતિથી જીવતા હોય છે, એમની પાસે બધું જ હોય છે. પણ એકવાર જિંદગી જીવીને તો જોવે ને તો ખબર પડે
કે પૈસાથી કંઈ નથી થતું. વાહ 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 વાહ, હું વાત કરી તમે તો. હા તો આના ઉપર તો મને લાખ રૂપિયા ફેંકવાનું મન થાય છે નહીં, પણ માની લેજો આમ. હા જુઓ, હા શું કહું ને, તો તમારા વિચારો એટલે એકદમ હાસા વિચારો છે. આ તમારા ઘરમાં હંધાય આવા વિચારો કરે ને તો કાંઈ વાંધો ન આવે. આ તમારી ભાભી અરે એટલું બોલે ખબર નહીં કેટલું બોલે, અને એ બોલવાનું ચાલુ કરે એટલે આપણે સૂપ સાપ હાલ્યું જ જવાનું. સોરી હા, પણ એક વાત મેં નોટિસ કરી, તારામાં કંઈક તો વાત છે. બરાબર. હા, મેં જોયું હતું કે આ ભાઈ અને મમ્મી હા બંને ઝઘડો કરતા હતા, તે બંનેને શાંત પાડી દીધા. હા એક પોઈન્ટ ઉપર વિચારવા માટે મજબૂર કરી દીધા. હા કેવી રીતે? અને આ મારા મમ્મીને રસોડામાં પણ તું એમને સમજાવવાની, એમને હસાવવાની કોશિશ કરતો હતો. માનવું પડે હા. અત્યાર સુધી કોઈનામાં એટલી હિંમત નથી થઈ કે આ લોકોની વચ્ચે પડે, એ લોકોને ચૂપ કરાવે કે પછી હસાવી શકે. પણ તે ટ્રાય કરી અને મમ્મી તો ઓલમોસ્ટ હસી ગયા હતા. બહુ કહેવાય હા. અમારા ગામમાં એક છે ને, હા મૂછુ કાકા હતા. કોણ? મોશું કાકા. મૂછુ કાકા. એની મૂછો અવળી મોટી હતી. એ કદાચ દાંત કાઢે ને તોય કોઈને ખબર ન પડે દાંત કાઢે. એટલે આખું ગામ એમ કહેતું કે મૂછુ કાકાને કોઈ હસાવી ન હકે. પણ આપણે છે ને ન્યા નાખી હરત. કીધું નાખો હરત હાલો. કેટલાની. પછી હું જીતવાનો દોય ને, મને ખબર જ હતી કે આ મૂછુ કાકા છે ને એને બહુ દાંત આવે, પણ કોઈને મૂછુની લીધે દેખાતી નથી કે એ દાંત કાઢે. આપણે એક દિવસ રાતના ગયા અને મૂછુ કાકાની બે મૂછું કાપી નાખી. આ બે બાજુથી બઠ્ઠી. અને પછી તો હવારે મૂછુ કાકાએ કાચમાં જોઈને દાંત કાઢ્યા. આખું ગામ વંડીએ બધે આંટા મારતું હતું અને બધા કે લે મૂછુ કાકો હસ્યો. ત્યારે આપણે પહેલી શરત જીત્યા. સાચે જ તું બહુ ફની છે. તું ગમે ને હસાવી શકે છે. ખરેખર? હા તો ચમત્કાર થઈ ગયો. હા મારે તો હા ડાન્સ કરવા જાવું હતું, પણ આ ડાન્સની બધા મને લાગે છે કે બધાને હાસ્ય કલાકાર બની જાવ. હા, ટ્રાય કરવું જોઈએ, કારણ કે મને તો હસવું શું કહેવાય, સ્માઇલ કોને કહેવાય ને, તો વર્ષોથી ભૂલી ગઈ હતી. આજે કેટલાય સમય પછી મને હસવાનું મન થયું છે. થેન્ક યુ. અરે આમાં થેન્ક યુ શું કહેવાનું. હા તમને બીજી એક વાત કરું. હા અમારા ગામમાં એક છે ને સંપા કાકી હતા. કેવા કાકી? ચંપા કાકી. હા, આ સંપકનું ફૂલ આવે ને એની જેવું જ એમનું મોઢું. હા કોઈ દિવસ છે ને આ ગામમાં એની સામું કોઈ જોઈ ન શકે. અને એક દિવસ જોતા દેવા, આ શું કરો છો તમે? પ્રોજેક્ટ બનાવું છું. તમારો પ્રોજેક્ટ છે ને એને તડકે મૂકી દો. હું વાત કરવા માટે આવી છું. વાત કરવા બહુ સરસ મૂડમાં આવી છે. લાગે છે બહુ ગંભીર વાત છે. બોલ, શું વાત કરવી છે? વેરી ગુડ. તમે મને ઓળખો જ છો તો પછી મારે બોલવાની ક્યાં જરૂર પડે છે? આ તમારા ઘરના લોકોથી હું કંટાળી ગઈ છું. મને એમ લાગે છે કે હવે મારે સેપરેટ થઈ જવું જોઈએ. આપણે બંને સાથે રહીને કોઈ ફાયદો નથી. હા તો બરાબર જ છે ને. આ સારું થયું કે તે મારા મોઢાની વાત છીનવી લીધી. જે હું તને કહેવાનો હતો એ તે મને કહી દીધું. આમ પણ આજે તારા વિશે બાએ મને ઘણું બધું સંભળાવ્યું છે કે તું આમ કરે છે, તું તેમ કરે છે, બાની કોઈ પણ વાત નથી માનતી, આ ઘરની વહુ છે તો વહુ તરીકે રહેતી નથી. તો શું કરું? બાને કહો કે પહેલા એમને સાસુ બનતા શીખવું જોઈએ. દામિનીને કહો કે પહેલા નણંદ બનતા શીખવું જોઈએ. અને હું પર્સનલી તમને કહી રહી છું કે પતિ બનતા શીખો. સામેવાળા વ્યક્તિ પર બ્લેમ કરવું ને એ કોઈ સંબંધ નથી. ના ના, બરાબર જ વાત છે ને તારી. અમારે બધાએ સુધરવાની જરૂર છે. Right. બાકી તું તો તારી જગ્યાએ સાચી જ છે ને. અમે હજારો વ્યક્તિઓ હોઈએ તો 1000 વ્યક્તિ ખોટા, એક વ્યક્તિ છે એ સાચું, હે ને? રાઈટ, સાચી વાત છે તમારી. હું ક્યારેય ખોટી હોય જ ના શકું. અને આમ પણ આ સ્ત્રીઓ છે ને એને બધી ખબર હોય ને ત્યારે જે બોલતી હોય છે, જ્યારે ઓબ્જેક્શન ઉઠવા લાગે ને ત્યારે સમજી જવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને બધી જ ખબર છે. હા હા, ખબર છે, બધી જ ખબર છે, પણ કઈ વાતની ખબર છે એ હજી સુધી સમજાણું નથી. કહ્યું આમ તો પણ- ખરા, કહ્યું તો ખરા. શીખો મેનર્સ જે તમારામાં નથી. અને હા તારામાં તો બહુ કૂટીને મેનર્સ ભર્યા છે ને. હા, તે મને શિખામણ આપી રહી છે. સિરિયસલી ક્યારેક તો મને એમ થાય છે કે મેં તમને જોઈને લગ્નની હા શું કામ પાડી હશે. ખાલી સારો દેખાવ હોવાથી કંઈ થતું નથી એ હવે ખબર પડી મને. મને પણ આ છેલ્લા 2 વર્ષથી પછતાઈ રહ્યો છું કે કયા કાળ ચોઘડિયામાં મેં લગ્ન કર્યા તારી સાથે, કે આવી ઘરવાળી આવી છે. ઘરનું તો તનોત પનોત વાળી નાખ્યું છે.
સાચી વાત છે. હવે પતિના કઈ ઠેકાણા જ ના હોય તો પત્ની બિચારી શું કરે? પછી તો એ ભટક્યા જ કરે ને. ઘરમાં રહેવા માટેનું કોઈ રીઝન પણ તો જોઈએ ને. કઈ ખામી છે મારામાં ગણાવીશ? હા, ઘરમાં રહેવા માટેનું રીઝન હોય કે ના હોય એ મને નથી ખબર, પણ આ તું જે દર વખતે હજારો ખામીઓ ગણાવે છે, ગણાવવા લાગ ને મારી ખામીઓ. પ્લીઝ હા, તમારી સાથે બહેસ કરવાનો મને કોઈ શોખ નથી. ખામી જ નથી મારામાં તો પછી ખામી ગણાવે ક્યાંથી? હા, એક જ ખામી છે, તારા સવાલનો તરત જ જવાબ આપી દઉં છું ને, એ મારી સૌથી મોટામાં મોટી ખામી છે તારા માટે. પતિદેવ, એક વાત કહી દઉં, કોઈ પણ માણસ પૂર્ણ નથી હોતું. બધામાં કોઈને કોઈ ખામી હોય છે, અને જે પૂર્ણ હોય છે ને એની ગણતરી માણસોમાં નહીં ભગવાનમાં થાય છે. હા, તો મારે ભગવાન બનવાનો કોઈ શોખ નથી. હું તો સારી રીતે માણસ બની જાઉં ને તોય ખરું છે. હા, હું તને કહેવા માંગુ છું, મારા માટે નથી. લો, હવે એટલા બધા ડરવા લાગ્યા છે મારાથી કે સીધી મારા મોઢા પર વાત પણ નથી કરી શકતા. પોતાના એક્ઝામ્પલ પોતાને જ આપી રહ્યા છે. એક કામ કરને, તારે જુદું થવું છે ને, હા કઈ વાંધો નહીં. આપણું જે મકાન પડ્યું છે ને એ બીજા મકાનમાં તું એકલી રહેવા જતી રહેજે. મને તારી સાથે રહેવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. વેરી ગુડ, આજ સાંભળવું હતું મારે. હવે હું મારી લાઈફને સેપરેટલી જીવીશ, જ્યાં મને શ્વાસ લેવાની છૂટ તો મળશે. ખબર નહીં આ ઘરમાં કેવી રીતે રહેતા હશો તમે લોકો. જાણે કે આ બંગલાની 4 દિવાલમાં તને પૂરીને રાખી છે. હકીકતમાં તો તું અમને બધાને આ ઘરમાં ચલાવી રહી છે, છતાં પણ અમે લોકોએ તને આ ઘરમાં બાંધીને રાખી હોય એવું તો વર્તન કરે છે. પતિદેવ, એક સ્ત્રીને ઉડવા માટે છે ને પાંખોની નહીં લાગણીની જરૂર હોય છે. અરે પ્રેમથી ક્યારે બોલ્યા હોત ને તો પણ આવું ન થાત. પણ એક સ્ત્રીએ એટલું બધું ના ઉડવું જોઈએ કે આખરે કઈ જગ્યાએ ઊભી છે, કઈ જગ્યાએ નહીં, કોની સામે બોલે છે અને કોની સામે નહીં, એ મર્યાદા પણ ભૂલી જાય. હા, હવે તમે મને શીખવશો ને કે મર્યાદા શું કહેવાય? ના ના, શીખવવામાં સમય શું કામ ખરાબ કરું? આમ પણ તારી પાછળ આટલો સમય તો ખરાબ કર્યો જ છે ને મારી જિંદગીનો. અરે યાર પ્લીઝ, મેં કહ્યું ને મારે સેપરેટ થવું છે. ઘરમાં જઈને પૂછવું હોય ને પૂછી લો, જે વાત કરો એ કરી લો ને પછી મને કેવડાવજો. હા તો પણ તને હું ક્યાં ના પાડી રહ્યો છું? કહ્યું તો છે તારે સેપરેટ થવું હોય તો સેપરેટ થઈ જા. હું કઈ તને રોકવાનો નથી કે ટોકવાનો નથી. આમ પણ એ બધા આગ તો મેં ઘણા સમયથી છોડી દીધા છે ને. જો તો ત્યાં કંઈક છે. હા તો ભલે ને હોય, મારે નથી જોવું. મારે મારા કામથી કામ મતલબ છે. અરે પણ જો તો ખરા. ડિસ્ગસ્ટિંગ. ઓય, શું કરે છે? ક્યાં? હા સિરિયસલી? લે હા, અહીંયા ઉભા તા. મને તો એમ કે અહીંયા કે અહીંયાથી બોલ્યા છો. હા, તમે ગમે ત્યારે ગમે ત્યાં આવી જાવ. ક્યારેક બારીએથી બોલો, ક્યારેક ફ્રીજમાંથી બોલો. હાથ ધોતો તો કરે છે શું? હાથ ધોઈને પછી વિચારવાનું હતું કે હવે શું કરું. ફ્રી છે ને મતલબમાં? હા, ફરી? હા, ફરી શું કહેવાય? ઈશ્વર, કઈ કામ નથી ને? ચા પીવી છે, મને થોડી ચા બનાવી આપીશ પ્લીઝ? હા, દૂધ હમણાં જ બગડી ગયું. તો નવું લઈ આવ ને. દુકાનવાળાએ મને 5 વાર આજ ગયો ને તો ના પાડી દીધી. એ કે એક હારે જે લેવું એ લઈ જજે, ઘડીએ ઘડીએ ધક્કા ન ખાતો. કેમ? તે આ લોહી પીધું હશે એ લોકોનું, બોલ્યો હશે કંઈક? મેં કાંઈ લોહી નથી પીધું. આ શેઠનું 5 વાર નામ આપ્યું એમાં એ થાકી ગયા શેઠના નામથી. તો આખા શહેરમાં એક જ શોપ તો નહીં હોય ને, બીજી જગ્યાએથી લઈ આવ. હા, બીજા વાળા હારે મને મજા નથી આવતી. એકવાર ગયો તો બાજુની દુકાને, એ હારા બધા એવા છે ને, હા મારી અણી કાઢ લે. અરે પણ તો ત્રીજી જગ્યાએ? હવે ત્યાં સુધી તો મેડમ તમારું એક તો આ બંગલો આવડો મોટો હું કામ બનાવ્યો છે ને આ હોલ તો એટલો લાંબો કર્યો છે ને કે મેં તો કાલ નક્કી જ કરી નાખ્યું. સાયકલ લઈને જ આવવું છે. હા, હારું ટાંટિયા દુખવા મળે છે. તમે ટ્રેન લઈને આવજે. હા, રેલગાડી તો આમાં કેમ હમાડવી? પાછું તો એમાં તો અઘરું થાય ને, મને પાછી આવડતી નથી. હે ભગવાન, હું ક્યાં ફસાઈ ગઈ છું. જુઓ મારી વાત સાંભળો. મેં કંઈક સાંભળ્યું તમે આગળ શેઠ હારે ઝઘડો કરતા હતા, જે અવાજ આવતો હતો આ ખોટું કહેવાય. તું અમારા ઘરની વાતો સાંભળે છે? ના 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 ના, હા તમારે ત્યાં દરવાજા પાસે એક ઝાડું હતું. હવે ઈ ઝાડું કોઈને દેખાય એમ નહોતું, પણ મારી તેજ આંખ, ઝાડું કરોળિયાનું ઝાડું, મારી તેજ આંખ, હું આમથી આમ જાતો તો સહેજ આમ ડોળો થયો ને, નાનું તો ઝાડું જોઈ ગયો તો ત્યાં ને ત્યાં જ પાડી દીધું આંગળીએથી. પણ એને અને વાતને શું મતલબ? ઝાડું મારા આંગળીમાં આવી ગયું, પણ ત્યાં તમે શેઠ હારે ધબધબાટી બોલાતા હતા. હવે કાન ને તો સાંભળવાનું જ કામ. ના પાડું એને કે રેવા દે રેવા દે રેવા દે, તોય નજીક જાય નજીક જાય. હું કહું એ નો સંભળાય નો સંભળાય, તોય સાંભળે તોય સાંભળે. આ તમે કંઈક કીધું કે ઇંગ્લિશમાં કંઈક બોલ્યા હતા
મને એવું લાગ્યું કે કંઈક તમે આમ આ ઘરમાંથી જવાની વાત કરતા હતા. સેપરેટ હા સેપરેટ થવા માંગુ છું આ લોકોથી. સરપ્રેટ કરી નાખવા હતા ઈ મેં સાંભળ્યું હતું. જુઓ મેમ સાહેબ, હાવડા મોટા મકાનમાં શેઠ, તમે, તમારા હાહુ અને દામિની મેડમ, આનાથી વધારે ઘરમાં કોઈ છે નહીં ને. હા, તમે લોકો વયા જાઓ તો વિચાર કરો કે હા દામિની મેડમ ને મારી શું કરશે? ઓહો, અમે લોકો નહીં, હું. આ ઘર મૂકવાની વાત ફક્ત મારી થઈ છે. સેપરેટ થવું છે મારે, આ લોકોની સાથે રહેવું જ નથી. સમજી ગયો ને? અને તું છે ને આ ઘરનો નોકર છે, તો નોકર થઈને રહે ને, મારો બાપ થવાની કોશિશ ન કર. ના ના, હું તો એમ જ કહું છું. મારે થોડું તમને કઈ કહેવાય, મારાથી એટલી ક્યાં હિંમત કે તમને કઈ કહી શકું. પણ અમારા ગામમાં એક છે ને આ ફાંદા કાકા હતા. કોણ? ફાંદા કાકા. ઈ ફાંદા કાકાને એટલો પાવર કે વાત જવા દ્યો. અને ફાંદા કાકાને એમ હતું કે હું એકલો જીવી લઈ. હા, એના છોકરા વહુ બધાને તકડી મૂક્યા. ફાંદા કાકાને એમ કે હું એકલો ખાઈ પીને જલસી ના કરી. પણ ફાંદા કાકાને 2 દિવસમાં ફાંદો હુકાઈ ગયો હતો. ફાંદા કાકાનો ફાંદો 2 દિવસમાં હુકાઈ ગયો હતો. અરે તું શું કહેવા માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે આપણે જેવું વિચારીએ ને એવું કોઈથી થતું નથી. આપણે નો વિચારીએ ને એવું પહેલા થાય. એટલે કઈ પણ કરતા પહેલા આપણે 100 વાર વિચારવું પડે. ગઢિયાઓ કહીને ગયા છે શું કામ? કારણ કે આપણે ઉતાવળે આ ગમે ઈ કરી નાખીએ, પણ એ ઉતાવળનું ફળ બહુ ખરાબ મળે મેડમ. સાચી વાત છે તારી. મેં વિચાર્યું હતું કે હું સેપરેટ થઈશ ને તો તને મારી સાથે લઈ જઈશ, તને પગાર વધારે આપીશ, ડબલ નહીં 3 ગણો, અને તું મારું ધ્યાન રાખીશ ને તો હું વિચારતી હતી કે અડધી પ્રોપર્ટી પણ તારા નામે જ કરી દઉં. પણ હવે આપણું ધારેલું તો ક્યાં કઈ થાય છે આ દુનિયામાં, એટલે છોડ, જવા દે. તું અહીંયા જ બરાબર છે. હું ચા બનાવી દઉં છું. હા, આટલી વાત માટે 3.5 કલાકથી તું લેક્ચર કરતો હતો. મેં કહ્યું તું શું ચા બનાવવા માટે ને? તો થઈ હું ગયું એમાં? અરે હું તો તમારું મગજ હળવું કરવાની કોશિશ કરતો હતો, બીજું કાંઈ નહીં. પતી ગયું? પતી ગયું. ચા મૂકો. આમાં બનાવો. અરે મેડમ સંભાળીને રહી ગયા. હમણાં જ તમારો મૂંડો ફૂટી જશે. હા, બચી ગયા. થેન્ક યુ. હા, એ તો કેવું જોઈએ ને. આમ પકડ્યા, આમ ઓલા ડાન્સ કરતા હોય ને આમ એમ. કેવી રીતે? આમ એમ જ કરે ને, આમ ફેરવે પછી આમ કરે. તને બહુ ખબર આ બધી વાતની? એક્સપિરિયન્સ લાગે છે. અરે ડાન્સ આપણે બહુ જોતા પેલા. વખત મળે એટલે ગલ્લે આમ જો ન્યા દોડ ખાતો હતો. આ ડાન્સ જોયો છે કે પછી કોઈ સાથે કર્યો પણ છે? કોઈ હારે કર્યો નથી. હા, ડાન્સ ખાલી સપનામાં છે ને અપ્સરા આવે ત્યારે એની હારે આમ જોવો હું ઉડતો ડાન્સ કરતો હો. તો પછી રિયલ લાઈફમાં અપ્સરા ક્યારે લાવી છે? રિયલ લાઈફમાં તો અમાર બા માને તે થાય ને. બહાને તો ઠીક છે, પણ તને કેવી છોકરી પસંદ છે? મને હા, મને તો છે ને ભલે માથાકૂટ ન કરે, આ ગરમ મગજની ન હોય, શાંત હોય, થોડી ગોરી હોય, અને આ વાળ એના રેશમી હોય, લટુપટુ કાઢેલી હોય, અને થોડી ઘણી અમીર હશે તો ચાલશે? પૈસા વાળી? હા, કેમ ના હોઈ શકે? તો હોય ને, એમાં શું થઈ ગયું? અમારા કરતાં થોડીક વધારે હોય તો હાલ છે. અમારે આ નળિયા વાળું છે, એને કદાચ સ્લેબ વાળું હોય તો આપણે વાંધો નહીં કાંઈ. અને એના કરતાં પણ વધારે હોય તો? એના કરતાં વધારે? એના કરતાં વધારે આપે જ નહીં અમારે ત્યાં. કેમ ના આપે? માગે જાજુ, જમીન માગે, મકાન હારા હોય, ધંધો હારો હોય, ગાડી હોય તો પટાકનાર ના આપે. પણ હું શું કહું છું, જો તને જેવી છોકરી જોઈએ છે ને એવી તો તારી સામે જ છે, બસ થોડી પૈસા વાળી વધારે છે. મારી સામે ને મેં જોઈ હવે? હા, શું કરો તમે? જોઈ એટલે તમારી વાત કરો છો? હો હા. હું હા, કોઈ સાંભળી જાય તો લેવાના દેવા થઈ જાય. કોઈ કઈ નહીં. કામ હેરાન કરો છો? હા, એ પહેલા તમે 2 વાર મને ખૂણામાં પકડ્યો હતો. હા, ગાર્ડનમાં નથી મૂકતા. હા, જ્યાં હોય ને આવીને તો અમારી શેરથી શું કામ કરો છો? છેડતી શરમ આવી જોઈએ તને? અરે એક છોકરી તને ભાવ આપે છે, તને
મારે નથી જોતો ભાવ. આ ભાવ તો અમે જમણવારમાં છે ને એકબીજાને આપીએ. ઈ ભાવમાં ના પાડવી પડે કે ભાઈ હવે ધરાઈ ગયા. સાંભળ ને આદિ, હું શું કહું છું, હું છે ને તને શેઠા જુઓ, તમે એ પહેલાં મને કીધું હતું કે જો હું તમને ગમું છું બરાબર, પણ હું તમને નથી પસંદ કરું છું. હારા છો તમે, બધું ઓકે છે. પહેલા મને એમ કે તને પ્રોબ્લેમ શું છે, વાંધો શું છે મારામાં? હું નથી સારી. તમે બહુ હારા છો, તમારો સ્વભાવ એટલે વાત જવા દો. હાસું કહું તો તમે એમ કહેત ને કે સપનામાં લગ્ન કરી લે તો કરી લે, પણ તો હકીકતમાં શું વાંધો છે તને? નહીં. હા જુઓ, તમે ક્યાં ને હું ક્યાં, હા આટલું બધું અંતર, આ વસમાં ગાળો જુઓ. આપણા બંનેના લગ્ન થશે ને એટલે ઇક્વલ થઈ જશે. ભડાકા થાય. તમે સમજતા નથી. તમારા ભાઈ, હા તમારા બાનો મગજ માંડ શાંત કર્યો છે. તમારા ભાઈને માંડ શાંત પડ્યા છે, પણ તમારા ભાભીને શાંત નથી પાડી કે હું. જ્વાળામુખી જુઓ. ભાભીને એ લોકોને શું કામ વચ્ચે લાવે છે? અત્યારે હું તારી અને મારી વાત કરું છું. હા બોલો. હું શું કહું છું, શું? જો એ લોકોને ભલે ગમે તે પ્રોબ્લેમ હોય, પણ તું તારા મનમાં શું છે એ વાત કર ને. મારા મનમાં તો મારે લગ્ન કરવા જ છે, પણ હિંમત નથી થતી. અમારા બા હું કહે, આ તમારા ઘરમાં શું થાય, બંદૂકો તલવારો ખબર નહીં, હું તૈયાર કરવું પડશે. બધા ગયા તેલ લે. તું રાજી છે ને? બસ તો પછી ચિંતા શું કામ કરે છે? હું છું ને, હું બધાને બનાવી લઈશ. પણ તમે ભણેલા ગણેલા ને હું ભલે આ ભણેલા ગણેલાનું અથાણું કરવાનું મારે. જો તું એક સારો વ્યક્તિ છે, તું મને સમજી શકે છે, મને મદદ કરે છે, કરું છું ને, અને મેઇનલી મને હસાવવાની કોશિશ કરે છે, મને ખુશ રાખે છે. તો આનાથી વધારે શું જોઈએ? હા કાંઈ ન જોવે મેડમ. હા એક તમને છે ને વચન આપું છું. હા તમને કોઈ દિવસ દુઃખ નહીં પડવા દો, ગમે એ થઈ જાય. આ હું ભૂખ્યો હોઈ જાય પણ તમને નહીં હોવા દો. થેન્ક યુ. હા કેટલું હિંમત રાખીને મેં કહી દીધું, પણ આપણો મેળ પડશે નહીં. હા શું કામ નહીં મેળ પડે? પડશે. તું રાજી છે ને, અને બસ તું થઈ જશે બરાબર. ઓકે. આ ઘરમાં બધું ઠીક થઈ ગયું છે, તમે સમજી ગયા, હું સમજી ગયો છું, પણ આ મીરા છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. મેં કહ્યું કે આ ઘર છોડીને સેપરેટ રહેવા જવાની કોઈ જરૂર નથી, પણ મારી કોઈ પણ વાત માનતી નથી. સાચી વાત છે તારી, બિલકુલ એ સમજવા તૈયાર નથી. બસ જ્યારે જોવો ત્યારે બધા પરી ઉકળતી જોઈ. કેમ એને શાંતિથી બોલતા નથી આવડતું? ઓલો આપણા કામવાળાએ નોકરે આપણને બધા એને શાંત પાડી દીધા, પણ એને કોઈ પાડી નથી શક્યું. એક કામ કરને, કાં તો તું એને સમજાવ, અને કાં તો પછી ઓલા નોકરને કે એ એને સમજાવશે તો થોડીક તો ટાઢી પડશે. મારી વાત તો માનતી જ નથી. અને હા પણ વાત રહી આ નોકરની, ખરેખર આ નોકર ગજબનો માણસ છે. ભલાને હસાવીને શાંત પાડી દે. એને જ વાત કરું છું કે જો બની શકે અને મીરાને શાંત પાડી શકે તો. સાચી વાત છે. હું કેટલી ગરમ થતી હતી, મારો મિજાજ હંમેશા સાતમા આસમાન પર રહેતો હતો, પણ આજે જો મને એને સાવ ઠંડી પાડી દીધી. હું હવે કોઈની સામે લો આ જેની વાત કરતા હતા એ આવી ગઈ. મીરા અમે તારી જ વાત કરતા હતા. લો કઈ ખાસ વાત હતી તો સંભળાવો મને. બહુ જ ખાસ હતી. તું જે ઘર છોડીને સેપરેટ જવાની વાત કરે છે ને, એ વિચાર બંધ રાખી દે. હું અને ડિવોર્સ લેવા છે? વેરી ગુડ. હા તો એના કરતા પણ બેટર કહેવાય. ડિવોર્સની ફાઇલ બનાવી. મીરા પહેલા આખી વાત તો સાંભળ, એ શું કહેવા માંગે છે. અરે મારે કઈ નથી સાંભળવું. આ તમે લોકો જે તમારા ગુમાનમાં ફરી રહ્યા છો ને કે અમારા જેવું કોઈ નહીં. જાઓ જો આ તમારી બેન શું કરે છે. કેમ શું કરે છે? અને આમ પણ આ તું આટલા બધા ગુસ્સામાં એને શું કામ બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે? એ જે કરતી હશે સારું જ કરતી હશે ને. બદનામ રિયલી? તો મારી પાસે એવો ટાઈમ નથી કે તમારી બેનને હું બદનામ કરું. એ જાતે જ બદનામ થાય છે.
સીડીઓ પાસે નોકર સાથે વાતો કરી રહી છે, એ પણ એટલી હસી હસીને કે વાત ન પૂછો. અરે પણ એમાં શું થઈ ગયું? આપણા જ ઘરનો નોકર છે ને, અને એ વાત કરતી હોય તો કઈ કામની વાત કરતી હોય ને એ વાતમાંથી હસવું આવી ગયું હોય, એમાં ખોટું શું કર્યું એણે? મમ્મીજી વડા લોજિક. હા, આપણા જ ઘરનો નોકર છે તો એની સાથે મસ્તી મજાક કરી શકાય ને. હા પણ સાચી વાત છે ને, નોકરે મને સમજાવ્યું છે, બાને સમજાવ્યા છે, બની શકે કે દામિનીને સમજાવવા ગયો હોય, હા. સમજાવતો હોય. એનો મગજ શાંત કરવા માટે કદાચ એને બે વાત કરી હોય ને એને હસાવી લીધી હોય, કદાચ એ ગુસ્સામાં હોય અને એને હસાવી લીધી હોય, તો એમાં ખોટું શું કર્યું? સમજાવવામાં ભગાડીને લઈ જશે ને ત્યારે ખબર પડશે. કાઢીને લઈ જશે એટલે જો મીરા, હું છે ને વધારે ગુસ્સો કરવા નથી માંગતો, એટલે પ્લીઝ શાંતિથી વાત કરી રહ્યો છું ને ત્યાં સુધી સારું છે. આ તું વાતને બિનજરૂરી વધારી રહી છે આગળ. મને ડરાવવાની કોઈ જરૂર નથી. મેં તો તમારું સારું વિચાર્યું એટલે કહેવા માટે આવી કે તમારા ઘરનો નોકર તમારી આબરૂ પર હાથ નાખી રહ્યો છે. મેં બધી વાતો સાંભળી છે. લગ્ન કરવા છે નોકરને, હવે કોની સાથે કરવો એ તો ખબર નહીં, પણ એનો ઈશારો જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી દામિની ઉપર જ હતો. મીરા, આ તને શાંત પાડવાની વાતમાં તું ક્યાંક દામિનીને તો હાથો નથી બનાવતી ને? લો, કરી નાખીને 5 પૈસાની વાત. મમ્મી તો જ્યારે મોઢું ખોલે ને ત્યારે આવી જ કંઈક વાત કરે. એ જ છોડો, મારે શું લેવા દેવા છે? એને જે કરવું એ કરે, એની લાઈફ છે. આ તો મને શું થયું કે હું સેપરેટ થવાની છું, મારે 4 દિવસ અહીંયા રહેવાનું નથી, તો તમને લોકોને હિન્ટ આપતી જાઉં કે પાછળથી ધ્યાન રાખજો. પણ તમે લોકો તો હવે મારી દામિની કંઈ પણ કરે નહીં, અને કરે તો અમને પૂછીને કે જાણ કરીને જ કરે, એટલો તો વિશ્વાસ છે. બા એક મિનિટ, હા મીરાની વાતમાં થોડી ઘણી સચ્ચાઈ જણાઈ રહી છે. કેમ? કેવી રીતે? તમે જ વિચાર કરો ને. હા, નોકર ઘરમાં કોના હિસાબે આવ્યો? દામિનીના હિસાબે. દામિનીએ જ હા પાડી હતી ને. જોકે હાણે શરતો રાખી હતી પણ દામિનીએ જ સજેશન આપ્યું હતું. બીજી વાત એ કે નોકરે આપણને બધાને સમજાવ્યા, કોના માટે થઈને? એને શું ફરક પડવાનો છે આ ઘરમાં આપણે કેમ રહીએ છીએ, શું કામ રહીએ છીએ, કેવી રીતે રહીએ છીએ? એટલે તારું કહેવાનું એમ છે કે નોકર જ્યારે આપણા ઘરમાં આવ્યો અને દામિનીએ એને રાખવાની હા પાડી, એનો અર્થ એમ કે એ નોકરને ઈ પહેલેથી ઓળખતી હશે? ખબર નથી, પણ કંઈક તો ચક્કર છે જ. આમ પણ મીરા ક્યારેય પણ આવી વાતો ખોટી રીતે ના કરે, એટલો તો મને ટ્રસ્ટ છે. ઓહ, સિરિયસલી? હા. મને લાગ્યું કે મારા પર કોઈ ટ્રસ્ટ કરતું જ નથી, પણ સારું કહેવાય. ચલો, મારા પતિદેવને મારી કોઈ વાત ઉપર તો વિશ્વાસ છે. બસ હવે તમારા મમ્મીને સમજાવો કે આ ઘરની વહુ જ્યારે કંઈ વાત કરતી હોય ને તો તદ્દન ખોટી હોય એવું જરૂરી નથી. હા? નક્કી કરી લો કે આગળ શું કરવાનું છે. તો શું કંઈ પણ જાણ્યા વગર અને કોઈ પણ સાબિતી વગર હું જઈને દામિનીને લાફો મારી દઉં ના. કે તું આ શું કરે છે એમ? જાણવાની કોશિશ તો કરી શકો ને તમે. બરાબર છે, તપાસ કરીએ. તપાસ કરતા જે જાણવા મળશે એ પ્રમાણે નિર્ણય લઈશું. મને તો સમજાતું નથી કે શું કરવું જોઈએ. મને બરાબરનું સમજાઈ ગયું છે કે હવે આ ઘરમાં શું કરવું જોઈએ. વાહ ભગવાન વાહ, હા તું ઉપરથી હંજુય બેઠા બેઠા જોતો લાગે. હા તો દામ ચૂ હોય. જોઈ રહ્યો છે ભગવાન. હા, ઉપર ભગવાન સાથે વાત કરવાથી કંઈ થવાનું નથી. હા હું થયું શેઠ? તું મને એ કહે કે શું ચાલી રહ્યું છે આ ઘરમાં થોડા સમયથી? તું મારી બેન દામિની સાથે વાતચીત કરે છે અને એ પણ જેવી તેવી નહીં. હા, પ્રેમ ભરી વાતો કરે છે. સાચી વાત છે? જો શેઠ, હું એક શબ્દ ખોટો નહીં બોલતો, કારણ કે મેં ખુદ તમને લોકોને 3 વખત જોયા છે. હા હા, હું બોલો છો તમે? જુઓ શેઠ, સાચું જ બોલી રહ્યો છું. એવું કોઈ દી કાંઈ બન્યું નથી આ ઘરમાં. અને તમને હાચી વાત કરું તો હું હંમેશા એમની મદદ કરતો હોઉં છું. હા, ક્યારેક કોલેજમાં જવું હોય તો હારવાર જાઉં છું મૂકવા માટે, અને ક્યારેક કાંઈ વસ્તુ લેવા જવું હોય એમને તો હારવાર જાઉં છું, અને ક્યારેક એમની હારે ગપ્પા મારવા બેઠો હોઉં છું, એને દાંત કઢાવવા હાટું, બીજું કાંઈ નહીં. અને કોલેજમાં સાથે જઈ રહ્યો છે, એની સાથે બજારમાં જાય છે, તો એનો મતલબ એ નથી કે આ ઘરમાં તને જેટલી છૂટછાટ આપીએ છીએ ને એનો મિસયુઝ કરે તું. હું નથી, સાચું બોલ. હું નથી કરતો. હા જુઓ શેઠ, હાચું કહી દઉં છું. હા, દામિની મેડમને હું ગમું છું, પણ મેં એમને ઘણીવાર ના પાડી કે જો આ વાત ખોટી કહેવાય, આવું ન કરાય. હા, આપણે તમે ક્યાં ને હું ક્યાં, જરાક તો વિચાર કરો.
મેં અમને સમજાવવાની ઘણી કોશિશ કરી છે પણ રામખોર જુઓ નાલાયક શેઠ મારી વાત સાંભળો મારી બેન સાથે પ્રેમનું નાટક કરે છે. હું નાટક નથી કરતો. આ ઘરમાં આ ઈરાદાથી જ આવ્યો હતો. નાટક નથી કરતો શેઠ. એટલા માટે જ અમને બધાને સમજાવતો હતો જો ને. મારી સમજવાની વાત સમજો તમે. માની લઉં કે મારી બેને તને કહ્યું હશે જુઓ પણ તું તો અમને કહી શકતો હતો ને. તારે તો કહેવું જોઈએ ને. કહી શકતો તે મને હતો. કેમ ના કીધું? જુઓ, તેને કેમ ના કીધું? મારી વાત તો સાંભળો શેઠ. મારો કઈ વાંક જ નથી આમાં. ના ના, અમારો જ વાંક છે. મેં તો ના પાડી હતી એમને. ઘરમાં તારા જેવા 2% નોકરને જગ્યા આપી, મેં તો- આશરો આપ્યો અને તને મહત્વ આપ્યું. મેં તો ના જ પાડી હતી મેડમ ને કે એ ક્યારે શક્ય નથી. તો પછી આ વાત આટલી બધી આગળ કેવી રીતે વધી? એ નો સમજ્યા. અત્યાર સુધી વાત આગળ પહોંચી ગઈ અને તું મને અત્યારે કહે છે હા? હું કેટલીક વાર ના પાડું પછી મેં કીધું કે સારું બીજું કઈ નથી બોલ્યો હું. ને તો સાચી સાબિત કરવા માંગે છે હા? કે આમાં તારો કઈ વાંક નથી. તને શું લાગે છે હા? તે કોને પ્રેમ કર્યો છે જાણે છે તું? આ શહેરના સૌથી મોટો બિઝનેસમેન ની બહેનને પ્રેમ કર્યો છે. હરામખોર 2% નો શું મનમાં વિચારતો હતો? શું વિચાર કર્યો હતો કે મારી બહેનને તું ફસાવીશ? શેઠ આ ઘરમાં પૈસા છે, રૂપિયા છે અને ગમે તેમ કરીને તું એને તારી જાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરીશ. હાજ ઈરાદો હતો ને? ના શેઠ. જાણું છું તારા જેવા 2% ના વ્યક્તિને. જુઓ શેઠ એવું કઈ નથી. તમે સમજવાની કોશિશ કરો. મેં એવું કઈ નથી કર્યું અને હું આ ઘરનું ક્યારેય ખરાબ નથી વિચારતો. હંમેશા મેં સારું જ વિચાર્યું છે. આ સારો વિચાર કર્યો છે. સારો વિચાર કર્યો છે આ સાલા હરામખોર. સાંભળ મારી વાત. અત્યારે અને આજે જ આ ઘર છોડીને નીકળી જાય અહીંયાથી. આજ પછી ક્યારેય પણ આ ઘરમાં પગ નહીં મૂકતો. ભૂલ હતી અમારી કે તારી જેવા 2% ના વ્યક્તિને ઘરમાં નોકર તરીકે રાખ્યો. તું પહોંચે છું ચાલે નીકળ લે અહીંયાથી. નોનસેન્સ. સાચું જ કહ્યું હતું મીરાતે. હા, બધી જાણને તપાસ કરીને ત્યારે સચ્ચાઈ સામે આવી ગઈ છે અને આજ પછી એ નોકર ક્યારેય પણ આ ઘરમાં પગ નહીં મૂકે. મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે સાલાને. ત્યાં બધું સાંભળ્યું તો તારાથી પહેલા કહેવાય નહીં? લો, જ્યારે સાંભળ્યું ત્યારે કહ્યું તો ખરા. હવે હું કાંઈ 24 કલાક દામિનીની પાછળ તો ન ફરતી હોય ને કે ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. બરાબર છે. આમ પણ તે સાંભળ્યું છતાં પણ કોઈએ તારી વાતનો વિશ્વાસ નહોતો કર્યો. તો પછી તે કઈ જો ઊંધું ચીતું પગલું ભર્યું હોત તો પછી અહીંયા કોણ માનવાનું છે તારું? આ જે થયું ને એ સારું થયું છે. હવે 2% ના નોકરને એની ઓકાતની ખબર પાડી દીધી છે. એની કે તારી? હા શું? તું અહીંયા શું કામ આવ્યો? લાગે છે આજે માર ખાધો છે એ ઓછો છે. હજી વધારે માર ખાવો છે? કોણ મારશે? હું મારી છે ને. અરે શું કામ? પ્રેમ કરે છે ને તું એને? એ પણ કહી રહ્યો હતો કે એ તને પ્રેમ કરે છે. આવા 2% ના 2 કોડીના નોકરિયાઓને પ્રેમ કરાય? અરે હેસિયત શું છે એની કે તને પ્રેમ કરે? ઓકાત છે એની? બસ દામિની, આખા ગામમાં આખા શહેરમાં તને ક્યાંય કોઈ બીજો છોકરો જ ન મળ્યો કે આપણા ઘરના નોકરની સાથે તને પ્રેમ થઈ ગયો. પ્રેમ. વાંધો ફક્ત તમને એટલો જ છે ને કે આ ઘરનો નોકર છે તો ઠીક છે ને, એને નોકરી પરથી કાઢી નાખીએ, હું એને બીજી જોબ અપાવડાવી દઈશ. પછી પણ દામિની, એક નોકરની હેસિયત શું હોય, એનું કુટુંબમાં કોણ હોય, આગળ પાછળ તે કાંઈ ન જોયું, એના સંસ્કાર શું હોય કાંઈ ન જોયું, બસ કરી નાખ્યો પ્રેમ. હું બોલું? જુઓ શેઠ, આ સંસ્કારની વાત કરી એટલે બોલવું પડશે. અમારા સંસ્કાર ખરાબ નથી. આ તમે તો બહુ રૂપિયાવાળા છો અને આ તમારા સંસ્કારની વાત કરું તો મા દીકરા વચ્ચે નથી ભળતું. આ વહુ અને સાસુ વચ્ચે નથી બનતું. આ દીકરીની કોઈ વાત નથી સાંભળતું અને ભાઈ બહેન વચ્ચે પ્રેમ નથી. આ બધા હવના કામમાં હંમેશા રહો છો, કોઈને કોઈની પડી નથી. અને આવો અમારા ઘેર આ મામા ફૂઈના, માસીના, કાકા બાપાના હાંદાય ભેળા મળીને બેઠા હોઈએ ને તો તમે જોતા રહી જાઓ કે અમારો પ્રેમ શું છે. સંસ્કારની વાત ન કરતા. શું કઈ કીધું? નથી જોવું અમારે. હા, આ જે જોયું છે ને એ કઈ ઓછું નથી. આમ પણ કઈ દાનતથી આવ્યો હતો આ ઘરમાં. પૈસા વાળા લોકો છે અહીંયા તારી જે કઈ પણ મનમાં ની ચલાવી છે ચાલી જશે એમ જરાય નહીં. હા, એટલા માટે જ ફસાવી છે ને આને. આ બધા છે ને તારી જેમ પૈસાની પાછળ પાગલ ના હોય.
જ્યારે જો ત્યારે બસ પૈસા પૈસા ને પૈસા. પૈસા સિવાય કાંઈ સૂઝે છે તમને લોકોને? મારા ભાભી, એમની પાસે મારા માટે સમય નથી. કેમ? તો કે એમની પાસે એમના ફ્રેન્ડ લોકો સાથે એમને કિટી પાર્ટીસમાં જવાનું છે. મમ્મી, એ પણ પોતાનામાં પડ્યા હોય. ને તું, તે શું કરી લીધું મારા માટે? હા, જ્યારે જો ત્યારે બસ આ મીટિંગ છે, પહેલી મીટિંગ છે, આ ક્લાયન્ટ સાથે જવાનું છે. હા, બધામાં તને તારો પરિવાર, તારી બેન, તારી પત્ની કે તારી માં, તને કોઈ કાંઈ દેખાણું નહીં ને? અરે સારું છે કે આની પાસે પૈસા નથી. પૈસા નથી ને એટલે તો ખુશી છે. તમારા બધા પાસે પૈસા છે, પણ ખુશી છે તમારી પાસે? એકબીજા વચ્ચે પ્રેમ, લાગણી, કોઈ સંબંધ છે? અરે વાહ, આજે નવું શીખવા મળ્યું ને કે આપણી પાસે ટાઈમ નથી તો ઘરની દીકરી કોઈ પણ નોકર સાથે, કોઈ પણ કામવાળા સાથે ચાલુ થઈ જશે, લગ્ન કરી લેશે ને ભાગી જશે. શું વાત કરો છો તમે? અમારી પાસે સમય નહોતો તો દુનિયામાં લોકો મરી ગયા હતા. ફ્રેન્ડશિપ કરવા માટે ઘણા લોકો છે તમારી પાસે. છે ને? આમ જો, અત્યાર સુધી જે હતું નહોતું એ બધી વાત ભૂલી જાય. હવે તો અમે બધા એકબીજાને ઓળખીએ છીએ ને, બધા એકબીજાને જાણીએ છીએ, બધા શાંતિથી એકબીજાની સાથે રહીએ છીએ, તો પછી હવે કઈ વાતની પ્રોબ્લેમ છે? કોના કારણે આ બધું કોના કારણે થઈ રહ્યું છે? એના જ કારણે ને. એને જ તમને લોકોને શીખવ્યું કે જીવનમાં શું છે, એકબીજાની સાથે પ્રેમથી કેમ રહેવું જોઈએ. આ પોતાનો બિઝનેસ, પૈસાને સાઈડમાં મૂકીને તમારી પાસે એક પરિવાર પણ હતો. આ પૈસા છે ને એ તમને સૂવા માટે બેડ આપી શકશે, પણ ઊંઘ નહીં આપી શકે. તમને ખાવા માટે ખાવાનું આપી શકશે, પણ ભૂખ ક્યાંથી લાવશો? તમે આરામથી જીવી શકશો, પણ સુખ અને શાંતિ એ પૈસો નહીં આપી શકે. તમે લોકોએ જે મને નથી આપ્યું ને એ વસ્તુ આણે આપી છે. હશું શું કહેવાય નહીં એને મને શીખવાડ્યું છે. બાકી તમારા લોકો પાસે તો હંમેશા સમયની ભીખ માંગતી રહી, મારા પરિવારની ભીખ માંગતી રહી. પણ કોઈએ સમય આપ્યો નહીં. હાસું કહું તો અમે લોકો ભાગી શકતા હતા, પણ તમારી દીકરીના એવા સંસ્કાર નથી. એણે વિચાર્યું હતું કે હું સામેથી પૂછીશ મારા ભાઈ, મારા મમ્મી અને ભાભીને કે એ લોકો હું કહે છે, એમની મરજી પ્રમાણે જ હું કરીશ. બાકી તમે વિચારી લ્યો કે સમાજમાં તમારી આબરૂ તો ક્યારની ઉછળી ગઈ હોય જો અમે ભાગી ગયા હોત તો. સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત છે. આજે અમને બધાને સમજાઈ ગયું કે પૈસા કરતાં પરિવાર મોટો છે, પરિવાર અગત્યનો છે. પૈસો છે પણ પરિવારમાં સંપ નથી તો એ પૈસો કંઈ કામનો નથી. પણ પરિવારનો સંપ હશે ને તો થોડા પૈસામાં પણ બધા જીવી શકશું. ભાઈ, બે પૈસા કમાવા જરૂરી નથી, પણ 2 ટકનો રોટલો પરિવાર સાથે બેસીને જમવું ને એ વધારે જરૂરી છે. આ પૈસા કમાવાની લાલચમાં તું ભૂલી ગયો હતો કે તારી કોઈ નાની બહેન છે, એના પણ કાંઈ સપના છે. સાચી વાત છે તારી. મેં મારા જીવનમાં માત્ર પૈસાને જ મહત્વ આપ્યું છે. ક્યારેય પણ કોઈ પણ સંબંધ માટે મેં જરા આમથોય સમય નથી કાઢ્યો કે નથી તો કોઈની વાતોને વેલ્યુ આપ્યું. આ ઘરમાં નોકર તરીકે જ્યારે આદિત્ય આવ્યો ને ત્યારે એમણે બધાને સમજાવ્યું, અને આજે આ ઘરની જે કંઈ પણ હાલત છે એ બધી એના જ કારણે છે. જો તારી પસંદ એકદમ યોગ્ય છે. તને તારા જીવનમાં સમજી શકે એવો આદિત્ય સિવાય બીજો કોઈ છોકરો ક્યારેય નહીં મળે. સોરી કે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો. તેવાંગ, સોરી. મમ્મી, તમને પણ ભૂલ થઈ ગઈ મારી. મને લાગતું હતું કે પૈસા જ બધું સુખ છે, હું સેપરેટ રહીને મારી જિંદગી જીવી લઈશ. પણ આદિએ જ મને સમજાવ્યું કે એકલતા શું છે, કેટલી તકલીફો પડે છે માણસના જીવનમાં. જ્યારે મેં ધ્યાન ના આપ્યું, હું મારા ઈગોમાં જ રહી. પણ હવે મને ખબર પડે છે કે માણસ પ્રેમ માટે કેટલી હદ સુધી જઈ શકે. તેમાં હું તમારી સાથે જ રહેવા માંગુ છું, અને તમારી સાથે પણ ભલે ઝઘડો કરીશ પણ છોડીને નહીં જાઉં. આદિત્ય, તમારો ખૂબ ખૂબ આભાર. આજે મારો વિખેરાતો પરિવાર, મારો વિખેરાતો માળો
તમે પાછો સજાવી દીધો. અરે આભાર તમારો હંધાઈનો. ટા 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 ટા.